ભાવનગરમાં એક ડોક્ટરની બેદરકારીને કારણે એક મોત નીપજ્યું હોય તે પ્રકારના આક્ષેપ અત્યારે પરિજનો દ્વારા થઈ રહ્યા છે। દર્દીના પરિજનોએ ડોક્ટર પર ગંભીર આરોપો મૂક્યા છે। ઉષાવા ગોહિલનું કોથળીનું ઓપરેશન કર્યું હતું એક ડોક્ટરે, જેમાં ડોક્ટર મલય મકવાણાએ આ મહિલાનું ઓપરેશન કર્યું હતું। ઓપરેશન બાદ થોડા જ દિવસ પછી ચેકઅપ માટે કહેવામાં આવ્યું હતું। મહિલાની તબિયત વધુ ખરાબ થતાની સાથે તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। મહિલાને લથડતી હાલત જોતાની સાથે ડોક્ટર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો તેવો પણ આરોપ થઈ રહ્યો છે। મહિલાની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી, જ્યાં ડોક્ટરો દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં નહોતો આવ્યો। મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો હવે પરિજનો દ્વારા ઇનકાર કરી દેવાયો છે અને આ સમગ્ર મુદ્દે ભરતનગર પોલીસ મથકમાં પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે। ડોક્ટરે ડાયરેક્ટ સારવાર ચાલુ કરી દીધી। એ પછી એણે અમને ઘડી કરીને બોલાવ્યા કે બેનનું હૃદય થોડુંક નબળું પડી ગયું છે, વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે। પછી અમે અંદર જોવાઈ ગયા અને અમે બહાર આવી આવ્યા। તો તમારા શું આક્ષેપ છે ડોક્ટરની બેદરકારી? અમારી આક્ષેપ એ જ છે કે આ ડોક્ટરની બેદરકારી કે ગર્ભાશયનું ઓપરેશન કર્યા પછી બ્લડ આવ્યું ક્યાંથી? અત્યારે તમારી શું માંગ છે? હવે અમારે ન્યાય જોતો છે।